રકમ જોઈ જો ફટાફટ બધાય. પ્રશ્ન એવો છે, નીચેના ગણોની જોડીમાંથી કયા ગણોની જોડ પરસ્પર અલગ ગણ છે? તો અલગ ગણ કઈ કઈ જોડી બનાવે છે? અલગ ગણ કઈ જોડી બનાવે છે? આ તમારે મેળવવાનું છે, રાઈટ? પહેલો ક્વેશ્ચન છે, એ બરાબર આપણે ગણ લખી નાખી 1 2 3 4 અને બી બરાબર આપણે ગણ લખી નાખી એક્સ, કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, અને લખ્યું છે કે 4 ≤ x ≤ 6, તો આને બી ને તમે શું લખી શકો? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે શું લખી શકો? 5 લખી શકો કે નહીં? જુઓ જો, x કે જ્યાં x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને 4 ≤ x ≤ 6 તો અયુગ્મ કીધું, નહીં તો 4 5 6 થાય, પણ આગળ શું શબ્દ વાપરો છે? અયુગ્મ, એટલે 5. તો અહીંયા 1 2 3 4 છે અને આમાં 5 છે. શું આમાંથી કોઈ એકબીજાને ટચ કરે છે? કોમન થાય છે? ના. તો લખશો અહીં એ અને બી પૈકી કોઈ પણ સભ્ય સામાન્ય ન હોવાથી, સામાન્ય એટલે કોમન, અંગ્રેજીમાં એને આપણે શું લખીએ? કોમન ન હોવાથી એ અને બી કેવા છે? એ અને બી કેવા છે? અલગ ગણ છે, રાઈટ? નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. ઘણાને એમ થતું સાહેબ 4 આમાંય છે ને 4 આમાંય છે, તોય તમે અલગ ગણ કેમ કીધા? કારણ કે આગળ શરત શું આપી છે? અયુગ્મ પ્રાકૃતિક. 4 થી 6 માની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા મેળવજો એમ કે છે. નેક્સ્ટ છે એ ઈ આઈ ઓ યુ. એ બરાબર છે એ ઈ આઈ ઓ યુ, રાઈટ? બી બરાબર છે સી ડી ઈ એફ. શું આ અલગ ગણ છે? અલગ ગણ છે? હા કે ના? નથી, કારણ કે E belongs to A અને E belongs to B. ખોટાને ખોટું સાબિત કરવા માટે એક જ વાર ખોટું સાબિત કરી દેવાનું, બંનેમાં પછી બાકીનાનું જે હોય પણ કહેવાય તો આ ચોર જ તે, બરાબર? એટલે અલગ ગણ નથી, તેથી A અને B અલગ ગણ નથી, રાઈટ? નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ ત્રીજો દાખલો. શું આપ્યું છે એમાં આપણને? x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે, એ બરાબર યુગ્મ પૂર્ણાંક એટલે 2 4 6 8 અપ ટુ અને b બરાબર x કે જ્યાં x અયુગ્મ પૂર્ણાંક છે એટલે 1 3 5 7 અપ ટુ. શું આ બેમાંથી કોઈ સભ્ય કોમન થશે? એક રહ્યું યુગ્મ પૂર્ણાંક, યુગ્મ પૂર્ણાંક બધી બેકી સંખ્યા છે, બીજું રહ્યું અયુગ્મ પૂર્ણાંક બધી એકી સંખ્યા છે, તો આ બે એકબીજાને ક્યારેય મેચ થવાના નથી. ઓકે, તો લખી શકશો. તો એમને ખોટું કર્યું કહેવાય. હા, જૂની બુકમાં સુધરાવેલું છે, પણ આપણે જે જવાબ આવે લખીએ છીએ ત્યાં એક્ઝામમાં. અહીંયા તમને અયુગ્મ કાઢી નાખે ને યુગ્મ કરી નાખે, તો તમારે આ થઈ જાય 4 અને 6, અને તો આ શું બની જાય? 4 અને 6 બંનેમાં આમાં 4 4 કોમન થઈ જાય, કેવું થઈ જાય? અલગ ગણ નથી. જેવું આપણને યોગ્ય લાગે એવું આપણે અત્યારે કરવાની છૂટ છે. આપણે આવું કર્યું, ચલો કાંઈ વાંધો નહીં. ત્રીજો દાખલો એક્ઝામમાં પૂછાય, તમને ખબર પડી જાય છે ને, હે ને? પાંચમો દાખલો. અહીંયા તો તમે શું લખી શકશો? તો આ જ લાઈન લખવી પડશે. અહીં આ કોમન લાઈન, આ લાઈન લખવી, બરાબર? તમારે આવું નહીં લખવાનું, તમારે આખી લાઈન લખવાની. ચોથો દાખલો છે? નથી. ચલો, મરી ગયો ચોથો દાખલો. હવે કેટલામો દાખલો છે? 9મો દાખલો. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે, ચલો સરસ મજાનો પ્રશ્ન છે. એ બરાબર છે 3 6 9 12 15 18 21, રાઈટ? બી ટાઈપનો ક્વેશ્ચન છે 4 8 12 16 20. સી ટાઈપનો ક્વેશ્ચન છે 2 4 6 8 10 12 14 16. અને ડી ટાઈપનો પ્રશ્ન છે 5 10 15 20. ટોટલ પ્રશ્નો છે 4 ને 4 8 ને 4 12 દાખલા તમારે ગણવાના છે, બરોબર છે? એમાંનો પહેલો દાખલો છે એ -b, બીજો દાખલો છે એ -c, ત્રીજો દાખલો છે એ -d, ચોથો દાખલો છે b -a, પાંચમો દાખલો છે c -a, છઠ્ઠો દાખલો છે d -a, સાતમો દાખલો છે b -c, આઠમો દાખલો છે b -d, નવમો દાખલો છે c -b, 10મો દાખલો છે d -b, 11મો દાખલો છે c -d, 12મો દાખલો છે d -c. તો આ તમે ઘરેથી ગણી નાખશો, બરોબર છે? આની જગ્યા છોડી ઘરેથી ગણી નાખશો. પછી આપણે 10મો દાખલો જોવાનો થાય છે. ચાલો
તો 10મો દાખલો જોઈએ હવે આ ઘરેથી તમારા માટે. તો શું કામ તમે આટલો સમય બગાડ્યો સાહેબ? આ ઘરેથી તમારે એવું નહીં લખવાનું, ઘરેથી તમારે ઘરેથી ગણીને લાવવાનું, બરાબર છે. 10મો દાખલો છે x બરાબર ABCD, y બરાબર FBDG. પ્રશ્ન એ છે x માઇનસ y મેળવો, y માઇનસ x મેળવો અને x છેદ y મેળવો. ચાલો ત્યારે ફટાફટ આપણે લખી નાખીએ. ઓકે, ચાલો x માઇનસ y ABCD માઇનસ FBD. આ ઘરેથી દઈ દો ને કા? હા, એ આમાં છે આમાં નથી એટલે એ લખવાનો. B મર ગયે, C નથી આમાં C લખવાનો. D મર ગયે, શું આવ્યું? AC. શું આવ્યું? AC. પછી શું આવશે? FBDG માઇનસ ABCD, રાઈટ. F આમાં છે આમાં નથી લખો. B મર ગયે, D આમાં છે મર ગયે, G FG. તો y માઇનસ x થયું FG અને x માઇનસ y થયું AC. ઓકે, x છેદ y એટલે ABCD છેદ FBDG. બંનેમાં કોમન હોય એને છેદગણ કહેવાય અને એવો છે BD. કોણ છે? BD. સિગરેટ નથી, કોણ છે? BD. ઓકે, ચાલો પૂરું થઈ ગયું 10 દાખલા સુધી. ઉતાવળ રાખો, લે બેઠા તો તમે અત્યારે લગી. આમાં જોવાનું કઈ છે જ નહીં દોસ્ત, ફટાફટ લખવાનું જ થાય. ભારી. ચાલો નેક્સ્ટ દાખલો જોઈશું આપણે, 11મો દાખલો અને પછી 12મો દાખલો, પછી સ્વાધ્યાય પૂરું, પછી નેક્સ્ટ જોવાનું છે. કોઈ અત્યારે 9મો દાખલો ગણવા ન બેસતા, નકર પૂરું જ નહીં થાય. લે લો, કાંઈ વાંધો નહીં ભાઈ, તને હેરાન ન કરાય યાર. ચાલો 11મો દાખલો એવો છે, એક્ઝામ્પલ નંબર 11. એમાં આપણને એવું કીધું છે કે જો R એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય. R એટલે શું છે? તો કે વાસ્તવિક સંખ્યાનો ગણ. અને બીજું તમને આપ્યું છે Q એ સમય સંખ્યાનો ગણ છે, એટલે Q એ સમય સંખ્યાનો ગણ. પ્રશ્ન એવો છે કે તો R માઇનસ Q શું થશે? તો R માઇનસ Q એટલે બાદબાકી, એટલે કે વાસ્તવિક સંખ્યાનો ગણ માઇનસ સમય સંખ્યાનો ગણ. તો વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા કાઢી નાખો તો કેટલો જવાબ આવે? આમાં x કે જ્યાં x નો લખીને તો છગડીયો કૌંસ નહીં લખવાનો. તો વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા કાઢી નાખો એટલે અસમય સંખ્યાનો જવાબ શું આવશે? અસમય સંખ્યાનો ગણ. અસમય સંખ્યાના ગણને શેના વડે દર્શાવાય? બોલો. T વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? T વડે. ઓકે, તો એ આપણે યાદ રાખશું. અસમય સંખ્યાના ગણને શેના વડે દર્શાવાતો હોય છે? T વડે દર્શાવાતો. નેક્સ્ટ છે 12મો દાખલો. બારમા દાખલામાં એમ છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તો 12મા દાખલામાં સત્ય અસત્ય અને કારણ આપવાનું કીધું છે. ના, તમારા જવાબની યથાર્થતા ચકાસો. હા, એટલે યથાર્થતા આપણે જોવાની છે. તો પહેલો ક્વેશ્ચન છે A બરાબર 2 3 4 5 અને બીજો ક્વેશ્ચન છે કે B બરાબર 3 6 અને એમ કીધું છે આ અલગ ગણ છે. દેખાય છે અલગ ગણ હોય એવું? તો વિધાન કેવું કહેવાય? અસત્ય. બરોબર, તો અસત્ય છે. અસત્ય છે એની યથાર્થતા શું છે કે 3 બિલોંગ્સ ટુ પણ A છે અને 3 બિલોંગ્સ ટુ પણ B છે, તેથી અલગ ગણ નથી. ને આ લોકોએ શું કીધું હતું? અલગ ગણ છે. જો આ જ પ્રશ્નમાં એમને એવું આપ્યું હોત ને અલગ ગણ નથી તો તમારો જવાબ સાચો કહેવાય, તો તમે સત્ય લખે. સમજો છો વાતને? એ લોકો એવું બોલ્યા કે અલગ ગણ છે પણ હકીકતમાં એ નથી, તો એ બોલ્યા એ ખોટું છે. હવે એ લોકો એવું બોલ્યા હોત અલગ ગણ નથી તો એ બોલ્યા એ સાચું છે. ખબર પડી વાતની? ચાલો નેક્સ્ટ જોઈએ. પહેલા ક્વેશ્ચનમાં તે 2 ગણ છે. બીજો ક્વેશ્ચન એવો છે A બરાબર AEIOU અને B બરાબર લખી નાખીએ આપણે ABCD. આ પરસ્પર અલગ ગણ છે એવું કીધું છે. શું છે આ વિધાનમાં? આ પરસ્પર અલગ ગણ છે. તો બેયમાં A તો આવ્યા જ છે એટલે આ વિધાન કેવું છે?
અસત્ય છે. કારણ શું? તો કે A બિલોંગ્સ ટુ પણ A અને A બિલોંગ્સ ટુ પણ B, અને તેથી અલગ ગણ નથી. અને આ લોકો શું બોલ્યા હતા? અલગ ગણ છે એવું બોલ્યા હતા. એટલે એ કેવા ઠરે છે? ખોટા ઠરે છે. નેક્સ્ટ છે A બરાબર 2 6 10 14 અને B બરાબર છે 3 7 11 15 અને એમ કે છે આ અલગ ગણ છે. આ વિધાન સાચું છે કે સત્ય છે? શું કામ સત્ય છે? A ના બધા ગણ અને B ના બધા ગણ વચ્ચે કોઈ સંબંધ નથી. તો લખશું કોઈ પણ કોઈ પણ x માટે A અને B સમાન સભ્યો ધરાવતું નથી. ઓકે, એટલે વિધાન સાચું છે. નેક્સ્ટ છે ચોથો દાખલો. ચોથો દાખલો આપણે 12માંનો ચોથો દાખલો આપણે જોવાનો છે. રાઈટ. તો 12માંનો ચોથો દાખલો આપણને એવો આપ્યો છે કે A બરાબર 2 6 10 અને B બરાબર આપણને આપ્યું છે 3 7 અને 11. પ્રશ્ન એવો છે પરસ્પર અલગ ગણ છે એ એવું લખ્યું છે, અલગ ગણ છે. તો આ કેવું છે? સત્ય છે. અને રીઝન શું લખી રાખવાનું? આનું આ જ રીઝન, કોપી પેસ્ટ. ઓકે, કોપી પેસ્ટ. સ્વાધ્યાય થઈ ગયું પૂરું. હવે નેક્સ્ટ ટોપિક શીખશું પૂરક ગણ. શું શીખશું? પૂરક ગણ. હે એકાદું લખાવડાવું એમ? શીખા છીએ આપણે તફાવત ગણ, પણ છતાંય તું કેસ હે ખાલી જગ્યા નથી દોસ્ત. તફાવત ગણ પ્લીઝ ધ્યાન આપજો. 9માં દાખલામાં તફાવત ગણ છે અને ન આવડે તો ખરેખર ગણાવડાવું. આવડશે ને? આપણે બહુ બધા દાખલા ગણ્યા એટલે મેં સ્કીપ કર્યો. બાકી હું છે ને, મારી આદત જ નથી સ્કીપ કરવાની. બધા દાખલા ગણાવવાની જ આદત છે. પણ કેટલીક વાર અને 12 દાખલા ગણો એટલે બીજી 15 મિનિટ વહી જાય. એક દાખલાની 1 મિનિટ તો જાય. એટલે એવું બગાડવો નથી. આપણે કંઈક નવું શીખશું એ સમયગાળા દરમિયાન. તો હવે શીખશું પૂરક ગણ. શું કહેશું? પૂરક ગણ. બધું યાદ રાખતા જઈશું. તો એ ગણના પૂરક ગણને A ડેશ વડે દર્શાવાય. પહેલાં તો આ મગજમાં રાખો. ક્યાંક ડેશ લખેલો હોય એટલે તમારે શું સમજવાનું? A નો પૂરક ગણ. A ડેશ લખેલો આવે એટલે A નો પૂરક ગણ. B ડેશ લખેલો આવે એટલે B નો પૂરક ગણ. રેડી? પડી ગઈ ખબર આટલી? ઓકે. હવે U એ સાર્વત્રિક ગણ, વ્યાખ્યા લખું છું. એ વ્યાખ્યા સ્ટાર્ટ થાય છે. U એ સાર્વત્રિક ગણ હોય અને એ ઉપગણ U હોય. ઉપગણ U એટલે સાર્વત્રિક ગણ. એ ઉપગણ હોય. કોનો? સાર્વત્રિક ગણ હોય. તો એમાં ન હોય, શેમાં ન હોય? એમાં ન હોય તેવા સભ્યોથી બનતો ગણ. એમાં ન હોય અને યુમાં હોય. આપણે એવું ગુજરાતી ભાષામાં લખવું, યુમાં હોય તેવા સભ્યોથી બનતો ગણ. સાહેબ કંઈ સમજાણું નથી, શબ્દ એવા છે ને એટલે. તો આપણે સમજી લેશું 2 મિનિટ રહો. પૂરક ગણ કહે છે. પૂરક ગણ અને કહેવાય A ડેશ વડે. બરાબર છે? તો માની લો કે તમને A બરાબર આપે 1 2 3 4 સોરી U બરાબર આપે 1 2 3 4 5 6 અને તમને A બરાબર આપે 2 અને 4 અને તમને પૂરક ગણ મેળવવાનું કે. બરાબર છે? અને તમને પૂરક ગણ મેળવવાનું કે એટલે A ડેશ મેળવવો. A ડેશ એટલે શું? તો રકમ વાંચો શું કે છે. A ડેશ એટલે એવું, એ ઉપગણ U હોવું જોઈએ. પહેલાં તો આ ઉપગણ છે આનો, તો જ પૂરક ગણ મળે, નહીં તો ન મળે. છે કે નહીં? છે ને? 2 4 આમાંય છે ને ઓલામાં 2 4 તો છે જ. એટલે આ ઉપગણ થઈ ગયો છે. હવે એમાં ન હોય એટલે એમાં ન હોવા જોઈએ અને યુમાં હોવા જોઈએ. એટલે એ વાળા નહીં લખવાના. યુમાં આવતા હોય પરંતુ એ વાળા નહીં લખવાના. એ વાળા નહીં લખવાના એટલે કયા કયા લખશો? 1 3 5 અને 6. તો ખબર પડી પૂરક ગણ કેટલો થાય? 1 3 5. ટૂંકમાં પોતાને ઉડાડી દે એ પૂરક ગણ. તો ટૂંકમાં એવું છે A ડેશ એટલે શું થાય? A ડેશ એટલે થાય U માઇનસ A. જોઈ લો, ખબર પડે? આ ટૂંકમાં વાત થઈ. A ડેશ બરાબર શું થાય? U માઇનસ A. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. A ડેશ એટલે A નો પૂરક ગણ. પૂરક ગણ એટલે U માંથી A ને બાદ કરો. જો તમે અહીંયા ધ્યાન આપો,
અહીંયા તમે યુ લખો 1 2 3 4 5 6 માઇનસ એ લખો 2 4 આ બાદબાકી કરો તફાવત ગણ મેળવો તો 1 નથી 1 આવે 2 2 મર ગए 3 4 4 મર ગए 5 અને 6 થઈ ગયો કે નહીં તો a ડેશ એટલે શું થાય u માઇનસ a અને વ્યાપક સ્વરૂપે લખો ને વ્યાપક સ્વરૂપે તો તમે a ડેશ લખી શકો x કે જ્યાં x belongs to u અને x does not belongs to a ખબર પડે છે u માં હોવો જોઈએ અને a માં ન હોવો જોઈએ એને શું કહેવાય એનો પૂરક ગણ કહેવાય હવે આપણે દાખલાઓ તરફ જઈએ તો ઉદાહરણ નંબર 20 આવું છે u બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 બધા ધ્યાન આપજો અહીંયા 1 મિનિટ માટે a બરાબર છે 1 3 5 7 9 અને તમારે મેળવવાનું a ડેશ તો તમારે સૂત્ર જ લખવાનું a ડેશ બરાબર શું લખશો u માઇનસ a બધા મગજમાં આટલું યાદ રાખી લેશો a ડેશ એટલે u માઇનસ a u લખશો 1 2 3 4 5 6 7 8 9 10 માઇનસ a એટલે લખશો 1 3 5 7 9 તો તમને જો 1 1 મર ગए 2 આવ્યું 3 3 મર ગए 4 આવ્યું 5 5 મર ગए 6 આવ્યું 7 7 મર ગए 8 આવ્યું 9 9 મર ગए 10 આવ્યું બસ વાત પતી ગઈ તો આ શું થઈ ગયું તમારા માટે a ડેશ રેડી ખબર પડી આટલી કે ન ખબર પડી તો ટૂંકમાં હવે ઉદાહરણ નંબર આપણે 21 પણ જોઈ લઈએ પછી ટૂંકમાં વાત કરશું મારે ટૂંકમાં વાત પછી કરવાની થાય છે હવે એક સહશિક્ષણ આપતી શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લ્યો u બરાબર શું છે સહશિક્ષણ આપતી શાળાના ધોરણ કેટલા 11 ના વિદ્યાર્થીઓનો ગણ અને તમને એમ કે a એટલે શું છે તો a એટલે છે ધોરણ XI એટલે કે ધોરણ 11 ની છાત્રાઓનો ગણ તો ચાલો આપણે અલ્ટ્રાવિઝન સ્કૂલ લઈ લઈએ અને જોઈએ આ u છે આખો ઓકે આ u છે અને એમાં કીધું છે a એટલે શું તો કે 11 ની છાત્રાઓનો ગણ તો a ડેશ શું થાય ધોરણ 11 ના છાત્રોનો ગણ આને છાત્રાઓ કહેવાય આને છાત્રો કહેવાય છત્રી ક્યાંય છે નહીં ઓકે તો શું લખશો અહીંયા લખશો a નો પૂરક ગણ સમજાય છે વાત કે ન સમજાતી a ડેશ બરાબર u માઇનસ a u એટલે નથી લખવું u એટલે જે હોય એ લખી નાખશું ધોરણ 11 ના છાત્રો અથવા તો વિદ્યાર્થીઓ આને વિદ્યાર્થીનીઓ કહેવાય અને આને વિદ્યાર્થી કહેવાય આ વિદ્યાર્થી કહેવાય ઓલી છેલ્લી બે બેન્ચ ને આખો પટ્ટો બે બરોબર ને આ બાજુની પેલી 3 બેન્ચ રહી વિદ્યાર્થીનીઓ કહેવાય બરાબર વિદ્યાર્થીઓનો ગણ ચાલો તો પૂરક ગણમાં ખબર પડી હવે આને તમારે જો દર્શાવવાનું થાય વયાણ આકૃતિમાં શેમાં વયાણ આકૃતિમાં આ u છે આ a છે આ ગણ a છે તો 12 નો ભાગ આટલો ભાગ જે હશે એ શું કહેવાતો હશે ખબર પડે આને શું કહેવાશે a ડેશ આટલો ભાગ a કહેવાશે અને આટલો ભાગ શું કહેવાશે a ડેશ અને તમે આના પરથી એક વસ્તુ લખી શકો a યોગ a ડેશ તો કેટલા થાય u ખબર પડે છે ને બુદ્ધિ દોડવા માંડી a યોગ a ડેશ હવે કોક આપે a છેદ a ડેશ તો શું થાય અહીંયા બધું તેજ પરામાં ગયું હું તમને એક સમજાવું એ સમજો કે તમે આ પહેલું ઉદાહરણ લઈ લો આ a અને a ડેશ આ બેનો છેદગણ કરવો જોઈએ કેટલો આવે 5 આવે છે કે નથી આવતો આ બેનો યોગગણ કરો આ બેનો યોગગણ 1 2 3 4 5 તો આ u આવી જાય કે નથી આવતો ટૂંકમાં આટલું a છે અને આની સિવાયનું a ડેશ છે તો આ બે ક્યાં એકબીજાને મેચ થયા તમારા મગજમાં a ડેશ એટલે હું નહીં વિચારવાનું આખું બોક્સ નહીં વિચારવાનું વર્તુળ સાથે a ડેશ એટલે આ વર્તુળ સિવાયનું બોક્સમાં રહેલું એને શું કહેવાય a ડેશ ખબર પડે છે તો a છે a ડેશ કેટલું આવશે 5 આ બધા મગજમાં બેહી જાય અરે ભાઈ પૂરક ગણ છે એ ઓલા કરતા અલગ જ છે એમાં આના સભ્યો એકબીજાને મેચ થતા જ નથી એમાં ન હોય એવું લખ્યું છે એના સભ્યો લેવાના જ નહીં ખબર પડે છે
કે નથી ખબર પડતી? હું એમ કરું આ એ અને આ એ ડેશ એનો યોગગણ કરો તો યુ. હવે એમ કહું આ એ અને એ ડેશ એનો છેદગણ કરો તો ફાઈ. ખબર પડે? બેયમાં કોમન હોય? કોઈ છોકરો ને છોકરી બે હોય એવું હોય? ન હોય ને, એમ વાત છે. લખો હાલો. હવે આટલી સાદી ભાષામાં સમજાવ્યું, હવે તો યાદ રહી જાય ને, એક્ઝામમાં પૂછે તો આવું જ યાદ રહે સાહેબ અમને. હવે નેક્સ્ટ આપણે જોઈશું અવાજ નહીં મિત્રો. બોલો બોલો. કાંઈ નહીં ને? તો કેમ હશે? ચાલો હવે પૂરું ને? આપણે જોઈએ હવે આગળનો દાખલો. ઉદાહરણ નંબર 22. ધ્યાન આપજો. રકમ એવી આપી છે u બરાબર 1 થી 6, a બરાબર 2 3 અને b બરાબર 3 4 ને 5. અને પ્રશ્ન એવો છે કે a ડેશ મેળવો, b ડેશ મેળવો, a ડેશ છેદ b ડેશ મેળવો, a યોગ b મેળવો, અને હજી એક દાખલો છે. 5 દાખલા ટોટલ છે. તો હજી એક દાખલો મેં લખ્યો નથી. તો પહેલા a ડેશ એટલે શું થાય? શું થાય? u માઇનસ a. શું થાય? u માઇનસ a. u એટલે કેટલા? 1 2 3 4 5 6 માઇનસ a એટલે 2 3. તો a સિવાયની u ની સંખ્યા એટલે જુઓ અહીંયા 1 1 આવશે, 2 2 નહીં આવે, 3 3 નહીં આવે, 4 5 અને 6. તો આ તમને શું મળી ગયું? a ડેશ મળી ગયું. b ડેશ એટલે શું થાય? u માઇનસ b. 1 2 3 4 5 6 માઇનસ b એટલે કેટલા? 3 4 5. તો જવાબ આવશે 1 2 6. આવું આવશે ને? b ડેશ બરાબર આવ્યું 1 2 6. a ડેશ છેદ b ડેશ એટલે આ b નો છેદ ગણ. તો 1 4 5 6 છે, 1 2 ને 6. તો કોણ કોણ આવ્યું? 1 અને 6. આ તમને શું મળ્યું? a ડેશ છેદ b ડેશ. ચાલો હવે છે a યોગ b. a યોગ b. a યોગ b આ બેનો યોગ ગણ કેટલા છે? 2 3 યોગ 3 4 5. તમારો જવાબ આવશે 2 3 4 5. આ તમને મળ્યું a યોગ b. રાઈટ. નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ આપણને શું કીધું છે? એમ કીધું છે બતાવો કે, એટલે કે સાબિત કરો કે a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. તો આપણે ડાબા મેળવવાનું અને જબા મેળવવાનું. તો ડાબા શું છે? ડાબા સાંભળજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડાબા અથવા તો LHS. LHS કેટલું છે? a યોગ b ડેશ. કોઈ પણનો ડેશ એટલે શું થાય? u માંથી એને બાદ કરવો. શું થાય? ખબર પડી? આ ડેશ કાઢવું હોય તો આપણે શું કરીએ? u માઇનસ a. અહીંયા a ની જગ્યાએ a યોગ b છે તો આપણે u માઇનસ a યોગ b લખવાનું. સમજણ પડે કે નથી ખબર પડતી? ડેશ કાઢવું હોય એટલે u માંથી એને બાદ કરી દેવું. હવે u કેટલા છે?
તો કે યુ છે 1 2 3 4 5 6 માઇનસ એ યોગ બી કેટલું આવ્યું આવી રહ્યું 2 3 4 5 2 3 4 5 કેટલો જવાબ આવશે 1 6 આ તમારું થયું ડાબા અથવા તો LHS જબા શું છે a ડેશ છેદ b ડેશ આ a ડેશ છેદ b ડેશ મેળવેલું જ છે જુઓ જબા મેળવેલું છે ને આપણે a ડેશ છેદ b ડેશ કેટલું છે 1 છે શું બે સરખા છે ને તો તેથી સાબિત થાય છે કે a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ હવે આપણે શીખશું દ મોર્ગનના નિયમો દ મોર્ગનના નિયમો દ મોર્ગને એવું કીધું હતું કે જો તમે a યોગ b નો ડેશ કરો ને તો એનો જવાબ થાય a ડેશ છેદ b ડેશ શું થાય a ડેશ છેદ b ડેશ જે આપણે સાબિત કર્યું છે દ મોર્ગનનો નિયમ જ સાબિત કર્યો છે આપણે બરોબર છે તો યાદ રાખવાનું ડેશ કરવો હોય એમનું નહીં થાય આવું ન કરવું હોય આના બરાબર આવું ન કરવું તો તમે આની જગ્યાએ શું લખ્યું યુ માઇનસ સમથિંગ અને તમે જવાબ લાવી શકો પણ દ મોર્ગનનો નિયમ બહુ ઉપયોગી છે આવું કે એ યોગ બી ડેશ જો છોકરાઓને યાદ રાખવા માટે હું આવું શીખવાડું છું એ યોગ બી ડેશ આને ડેશ આપવાનો આને ડેશ ન આપી શકે એટલે યોગનું છેદ કરી નાખવાનું આને ડેશ આપી દેવાનો એટલે ડેશ છેદ બી ડેશ હવે બીજો નિયમ એ છેદ બી ડેશ આવે એ છેદ બી ડેશ તો એ ડેશ આપવાનો છેદનું યોગ કરવાનું અને બી ડેશ તો આ બે દ મોર્ગનના બે નિયમો થઈ ગયા જે તમારે યાદ રાખવાના છે બરોબર છે એ યોગ બી વોલ ડેશ તો એ ડેશ છેદ બી ડેશ એ છેદ બી વોલ ડેશ તો એ ડેશ યોગ બી ડેશ ઓકે નેક્સ્ટ છે એના આપણે પૂરક ગણના કેટલાક ગુણધર્મો જેમ યોગ ગણ ને છેદ ગણના ગુણધર્મો હતા એમ પૂરક ગણના કેટલાક ગુણધર્મો તો આપણે ગુણધર્મોને જોઈ લઈએ કેવા બને છે ગુણધર્મો ઓકે ચાલો તો પૂરક ગણનો પહેલો ગુણધર્મ છે એ યોગ એ ડેશ શું જવાબ આવે આપણે બધા જવાબ આમાં જોતા નહીં એમને ગણતરી કરશું મજા આવી જાય તો પૂરક ગણનો પહેલો નિયમ છે પહેલો પૂરક ગણનો નિયમ બુક પ્રમાણે જ લખીએ પૂરક ગણનો નિયમ અને એમાં પહેલો નિયમ છે એ યોગ એ ડેશ કેટલું થાય બીજો નિયમ છે એ છેદ એ ડેશ કેટલું થાય રાઈટ બીજું છે દ મોર્ગનનો નિયમ તો દ મોર્ગનનો નિયમ તો આપણે હમણાં જ જોયો દ મોર્ગનનો નિયમ તો આપણે હમણાં જ જોયો પહેલો નિયમ એ યોગ બી વોલ્ટેજ કેટલું થાય અને એ છેદ બી વોલ્ટેજ કેટલું થાય ત્રીજો નિયમ છે દ્વિપૂરક ગણનો નિયમ સરસ નિયમ છે આ અને એ છે એ ડેશનો એ ડેશ કેટલો થાય બાપ કે બાપ કો ક્યાં બોલતે દાદાજી બોલતે હૈ એ ડેશ કે ડેશ કો ક્યાં બોલતે હૈ તો આમાં દાદાજી નહીં થાય આમાં પોતે થઈ જશે ખાલી ગણ અને સાર્વત્રિક ગણના નિયમ રાઈટ તો અહીંયા છે ફાઈ ડેશ કેટલું થશે અને યુ ડેશ કેટલું થશે બરોબર આને વેણ આંકડો દ્વારા ચકાસી શકાય આપણે હમણાં જોઈશું ચાલો તો આને પહેલાં આપણે જવાબ લખી નાખી એ યોગ એ ડેશ કેટલો બને યુ એ ડેશ છે એ ડેશ ફાઈ એ યોગ બી ડેશ તો આપણે મેળવ્યું છે શું છે એ ડેશ છેદ બી ડેશ એ યોગ બી ડેશ શું આવે એ ડેશ યોગ બી ડેશ એ ડેશ કા ડેશ એ પોતે ખબર પડી ઘણી વાર આવું હોય છે એ ડેશ નો ડેશ તો જવાબ શું આવે એ ડેશ ખબર પડી ડેશ ઓકે હવે એ ડેશ નો એ ડેશ એટલે એ થઈ ગયું પૂરક ગણનો પૂરક ગણ પોતે ગણ બને ખબર પડી ગણનો પૂરક ગણનો પૂરક ગણ એટલે પોતે ગણ બની જાય પછી તમે જોઈશો ફાઈ ડેશ એટલે કેટલા આવશે યુ ડેશ એટલે કેટલા આવશે ફાઈ સિમ્પલ ફાઈ ડેશ એટલે યુ માંથી ફાઈ બાદ કરો ફાઈ ડેશ એટલે શું થાય કોઈનો ડેશ એટલે યુ માંથી બાદ કરવા કે નહીં તો યુ માંથી ફાઈ બાદ કરો ખાલી ગણ બાદ કરો તો પોતે જવાબ બને કે નહીં યુ તો ફાઈ ડેશ નો જવાબ કેટલો આવ્યો યુ ગોખવાનો નહીં સમજાની વાત અને યુ ડેશ હોય યુ ડેશ એટલે શું થાય યુ માંથી યુ ને બાદ કરો બાદ તો યુ જ કરવાનું યુ માંથી જ બાદ કરવાનો જવાબ કેટલો આવે ફાઈ તો તમને ખબર પડી ગઈ કે નહીં ફાઈ ડેશ નો જવાબ યુ ડેશ નો જવાબ ફાઈ નથી ખબર પડી ફાઈ ડેશ ને કોઈ પણ નો ડેશ એટલે યુ માંથી બાદ કરો તો યુ માંથી ફાઈ બાદ કરો 1 2 3 4 માઇનસ ફાઈ શું જવાબ આવે 1 2 3 4 એટલે યુ પોતે થાય ખબર પડે છે એટલે ફાઈ ડેશ નો જવાબ યુ આવ્યો હવે યુ ડેશ કોઈ પણ નો ડેશ ને શેમાંથી બાદ કરવાનો યુ માંથી આ યુ ડેશ એટલે યુ માઇનસ યુ 1 2 3 4 માંથી 1 2 3 4 વીએ જાય
શું જવાબ આવે? ખાલી ઘન. તો યુ ડેશ બરાબર શું આવે? 5. આ એની સાબિતી છે ભાઈ. બરાબર છે? પડી ખબર? હાલો ફટાફટ પૂરું કરો. ચાલો ભાઈ, ચલો આ જો એ યોગ બી ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ એવું સાબિત કરવાનું છે. નો સમજાય ને ના પાડજે. બરાબર? એ યોગ બી વોલ ડેશ કોઈ પણ નો ડેશ એટલે શું થાય? બોલ શું થાય? કોઈ પણ નો ડેશ એટલે શું થાય? આ એ ડેશ હતું તો શું થાય? એટલે યુ માઇનસ આ જેવું એ લખી નાખો. તો આનો ડેશ એટલે શું લખવાનું? યુ માઇનસ આ હોય લખી નાખો. ખબર પડી? યુ એટલે કેટલા છે? 1 થી 6 માઇનસ એ યોગ બી કેટલા છે? એ યોગ બી આપણે મેળવ્યા કેટલા છે? 2 3 4 5. આમાંથી એને બાદ કરવાનું. બાદબાકી કરતા આવડે? શું કરવાનું બાદબાકી? આમાં નામાં હોય નહીં લખવાના. આમાં એકડો છે આમાં નથી એટલે એકડો લખવાનો. બગડો આમાંય છે ને આમાં છે એટલે નહીં લખવાનો. તગડો આમાંય છે ને આમાં છે એટલે નહીં લખવાનો. ચોકડો આમાંય છે ને આમાં છે એટલે નહીં લખવાનો. પાંચડો આમાંય છે ને આમાં છે એટલે નહીં લખવાનો. છગડો આમાં છે ને આમાં નથી તો એ લખવાનું. પડી ખબર કે નથી ખબર પડતી? સાચે? તારા જેવા કેટલાય નથી ખબર દોસ્ત, પણ પૂછતા કોઈ નથી. તું ખરેખર સારો માણસ પૂછી લેશ. બાકી અમુક સાહેબ કે સાચું જવા દો ને. હવે આટલું નહીં આવડે ને કેવું શું થયું? છેલ્લે એવું બને કંઈ ન આવડતું હોય. આટલું ન આવડે આટલું ન આવડે. બરાબર? ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈશું સ્વાધ્યાય. મારી સાથોસાથ સ્વાધ્યાય ગણવાનું છે. ઓકે, સ્વાધ્યાય 1.4 તમારો સપોર્ટ રહેશે. 5 હાલો સ્વાધ્યાય 1.5. એક્ઝામ્પલ નંબર 1. યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9. રાઈટ. એ બરાબર છે 1 2 3 4. બી બરાબર છે 2 4 6 8. અને સી બરાબર છે 3 4 5 6. રાઈટ. પહેલો ક્વેશ્ચન છે એ ડેશ કેટલું થાય? બીજો ક્વેશ્ચન એ છે બી ડેશ કેટલું થાય? ત્રીજો ક્વેશ્ચન છે એ યોગ સી ડેશ કેટલું થાય? પાંચમો ક્વેશ્ચન છે એ યોગ બી ડેશ કેટલું થાય? એ યોગ બી ડેશ કેટલું થાય? છઠ્ઠો ક્વેશ્ચન છે એ ડબલ ડેશ એ ડેશ ડેશ. ઓકે, બસ અવાજ નહીં. પાંચમો ક્વેશ્ચન છે એ ડેશ ડેશ કેટલું થાય? અને છઠ્ઠો ક્વેશ્ચન એ છે કે બી માઇનસ સી ડેશ કેટલું થાય? ઓ માય ગોડ. ચાલો આપણે બધાય સાથે ગણવાનું છે. લખતા જઈજો. પહેલા યુ લખી નાખો. લખી નાખો યુ. એ લખી નાખો. બી લખી નાખો અને સી લખી નાખો. લખી નાખો પછી જ હું આગળ વધું. ચાલો પહેલું છે એ ડેશ. એ ડેશ એટલે શું થાય? એકી સાથે શું થાય? યુ માઇનસ એ. બરાબર? લખતા જજો સાથે સાથે. યુ લખો, माइनस ए लखो, बाद बाकी कर शो, 1 से 1 मर गया, 2 से 2 मर गया, 3 से 3 मर गया, 4 से 4 मर गया, कितना बचा 5 6 7 8 9। तो तमारू ए डैश नो जवाब आवी गयो। ए डैश बराबर आयो 5 6 7 8 9। बधा आटले पहुंची जवा जोईए। पहुंची गया। बी डैश एटले शुं थाय? u माइनस बी। u एटले केटला छे? 1 2 3 4 5 6 7 8 9 माइनस बी एटले केटला छे? 2 4 6 8। चलो आनी बादबाकी करवानी। 1 से 1 नहीं मरता, 1 2 से 2 मर गया, 3 4 से 4 मर गया, 5 6 से 6 मर गया, 7 8 से 8 मर गया, 9। तो तमने बी डैश मळ्यो 1 3 5 7 9। लखता दीजो हारवार, पछी कहेता नहीं साहेब मारे बाकी छे मने हवे लखवा दियो ने एवुं बधुं न करता। लखता दीजो हारवार, कारण के इजी वस्तु छे। ચાલો જોઈશું આગળ। હવે
આગળનો દાખલો જોઈશું. હવે ત્રીજા દાખલાનું શું કરશું? એ યોગ સી ડેશ, તો એ ડેશ છેદ સી ડેશ આ દ મોર્ગનનો નિયમ વાપરી નખાય. અને આવું ન કરવું હોય એ ડેશ છે તો યુ માઇનસ એ યોગ સી એવું કરો. યુ માઇનસ આ લખી નાખવાનું. તને ભાઈ સમજ્યા તમે વાતને? આમાં યુ છે, માઇનસ એ યોગ સી મેળવી લેશો. ખબર પડે છે? તો આ પણ જવાબ સાચો આવશે. ખ્યાલ આવે છે બધાને? તો તમને જે અનુકૂળ આવે અને દ મોર્ગનનો નિયમ આવડી જાય ને તો બહુ સારું છે. તો અહીંયા શું આવશે? એ ડેશ છેદ સી ડેશ. હવે એ ડેશ એટલે કેટલા થાય? એ ડેશ આ એરિયા કેટલા થાય? 5 6 7 8 9 છેદ સી ડેશ. સી ડેશ અહીંયા જુઓ, સી આટલો છે, તેનો ડેશ કેટલો થાય? સી ડેશ. આમાંથી આને બાદ કરો એટલો થાય તો કેટલો આવશે? 1 2 3 4 5 6 નહીં લેવાના, 7 8 9. એવું લાગે તો અલગથી સી ડેશ મેળવી લેવાનો. અહીંયા મેળવી લેવાનો. સી ડેશ એટલે યુ માઇનસ સી. સી ડેશ એટલે શું લખાય? યુ માઇનસ સી. યુ લખી નાખશો, માઇનસ સી લખી નાખશો તો તમને યુ મળી જશે આવડું. આ સી ડેશ કેટલું મળશે? 1 2 7 8 9 આટલું તમને સી ડેશ મળી જાય. અલગથી મેળવી જ લેજો એટલે ઉપાધિ જ નહીં. બરાબર? અલગથી મેળવી લેજો જગ્યા હોય તો. તો આ બેયનો છેદગણ કેટલો થાય? 7 8 9. તો તમારો જવાબ આવ્યો 7 8 9. આ તમને શું મળ્યું? એ યોગ સી વોલ ડેશ. રાઈટ? હવે શું છે? એ યોગ બી ડેશ. એ યોગ બી ડેશ શું લખાય? એ ડેશ છેદ બી ડેશ. યોગનું છેદ થઈ જાય, દ મોર્ગનનો નિયમ. એ ડેશ છે ને બી ડેશ છે, એ બેનો છેદગણ લેવાનો. એ ડેશ એટલે કેટલા છે એ લખી નાખી, 5 6 7 8 9 છેદ બી ડેશ એટલે કેટલા? બી ડેશ 1 3 5 7 9. રાઈટ? તો અહીંયા તમને શું મળશે? તો 5 7 અને 9 આ તમને શું મળશે? એ યોગ બી ડેશ મળશે કે નહીં? એ સમજાય છે મિત્રો કે નહીં? બરાબર. મારામાં જવા જાય હોય. ચાલો હવે એ ડેશ નો એ ડેશ જવાબ કેટલો આવી જવાનો? એ. અને એનો જવાબ કેટલો છે? 1 2 3 4. તમારો જવાબ 1 2 3 4 આવવાનો. ડાયરેક્ટ લખવાની છૂટ છે નિયમ પ્રમાણ. પણ એવું ન કરવું હોય તો શું કરવાનું? તો આને આવું લખવાનું. આ ડેશ એટલે શું થાય? યુ માઇનસ ડેશ સિવાયનું. ડેશ સિવાયનું કેટલું? એ ડેશ. સમજાય છે તમને વાતની? આ ડેશ માટે તમે કામ કરો છો ભાઈ. આ ડેશ ને આ ડેશ હોય તો શું લખાય? માસની જરૂર નથી તમને. બોલ, ડેશ એટલે શું લખાય? કોઈ પણ ગણનો ડેશ એટલે શું લખાય? યુ માઇનસ એ ગણ, જે ગણ છે. તો આ ગણ કયો છે? આ ડેશ નો ડેશ છે. આ ઉપલો જે ડેશ રહ્યો ને એની ગણતરી છે યુ માઇનસ એ ડેશ. તો યુ એટલે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ એ ડેશ એટલે કેટલા છે? 5 6 7 8 9. કેટલો જવાબ થાય? 1 2 3 4. તો ઈ જ કયો થયો? એ થયો કે નહીં? તો આ તો ભાઈ નિયમ જ હતો. એ ડેશ નો ડેશ કેટલો લખી શકો તમે? એ લખી શકો. બરોબર છે? હવે તમારે શું મેળવવાનું છે? બી માઇનસ સી ડેશ. આ બહુ સરસ દાખલો છે. બી માઇનસ સી ડેશ એ તમને ખબર છે, પણ એના માટે તમારે પહેલા શું મેળવવું પડશે? બી માઇનસ સી. તો બી માઇનસ સી, બી એટલે કેટલા છે? 2 4 6 8 માઇનસ સી એટલે કેટલા છે? 3 4 5 6. તમારો જવાબ કેટલો થાય? 2 4 4 ગયા, 6 6 ગયા, 2 અને 8. બી માઇનસ સી કેટલા થયા? 2 અને 8 થયા કે નહીં? આ કિંમત પરિણામ 1 માં મૂકો. આ કિંમત પરી 1 માં મૂકતા આનો શોર્ટકટ પણ છે, પણ હું નથી શીખવાડતો અત્યારે, પછી શીખવાડીશ. બી માઇનસ સી ડેશ બરાબર યુ માઇનસ બી માઇનસ સી. યુ એટલે કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 માઇનસ બી માઇનસ સી કેટલા છે? 2 અને 8. તો 2 અને 8 સિવાયનું બધું લખી નાખો. 1 3 4 5 6 7 અને 9. આટલું તમને શું મળશે? બી માઇનસ સી ડેશ.
ચલો પૂરું બધાઈને. હવે છે નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 2. દાખલા નંબર 2 સુધી જ આપણે ભણશું, વધારે નહીં ભણીએ, બસ ગેરંટી. જાઓ. હા, 5 મિનિટ સુધીમાં આપણે આટલું જ ભણશું. યુ બરાબર ABCDEFGH. વાહ ભાઈ વાહ, ABCD શીખવાડે છે આપણને. ABCDEFGH બધાને બીજા દાખલા સુધી પતી જવું જોઈએ, લેક્ચર પતે ત્યાં સુધીમાં. પૂરક ગણ મેળવો એમ કીધું છે, તો 4 ગણ આપ્યા છે આપણને. એ નામના ગણનો પૂરક ગણ મેળવવાનો છે, બી નામના ગણનો પૂરક ગણ મેળવવાનો છે, સી નામના ગણનો પૂરક ગણ મેળવવાનો, ડી નામના ગણનો પૂરક ગણ મેળવવાનો છે, અને પછી પૂરું કરી દેવાનું છે. તો એ બરાબર કેટલા છે? ABC. એ બરાબર ABC પૂછ્યું છે શું? તો A ડેશ પૂછ્યું છે, તમે મેળવી લ્યો. બી બરાબર કેટલા છે? બી બરાબર છે DEFG. DEFG પૂછ્યું છે શું? તો કે પૂછ્યું છે બી ડેશ, તમે મેળવી લેશો. સી બરાબર કેટલા છે? તો કે સી બરાબર છે ACEG. ACEG મેળવવાનું શું છે? ડીસ, એટલે એનો પૂરક ગણ મેળવવાનો. શું મેળવવાનું છે? ડીસ, સોરી ડેશ. ડી બરાબર કેટલા છે? ડી બરાબર છે આપણી પાસે FGHA. FGHA મેળવવાનું શું છે? ડી ડેશ મેળવવાનું મળી જશે. U માઇનસ A, ABCDEFGH માઇનસ ABC. તો એ મર ગયા, બી મર ગયા, સી મર ગયા, કેટલા આયા? DEFGH. ઓકે, તો આ થઈ ગયું તમારા માટે A ડેશ. બી ડેશ એટલે U માઇનસ બી. યુ એટલે કેટલા છે? ABCDEFGH માઇનસ બી એટલે કેટલા છે? બી એટલે કેટલા? DEFG. તો તમારે ABCDEFG કાઢી નાખો એટલે H, આટલું થશે બી ડેશ. રાઈટ. પછી શું આવશે? સી ડેશ. સી ડેશ એટલે શું થાય? U માઇનસ સી. ABCDEFGH. ઓકે, અને માઇનસ ACEG. આને બાદ કરી નાખશો, આવશે BDFH. BDFH. રાઈટ. ક્યાંક મિસ્ટેક હોય તો જોઈ લેજો. ડી તમે જાતે ગણી નાખજો. થેન્ક યુ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આભાર.